હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. જય સોનલમાં. તો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. આપણો વિડીયો ભાઈ અત્યારે આજે 8 વાગે ચાલુ થાય છે, કેમ કે આજે આખો દિવસ ભાઈ એટલો કામમાં રહ્યો અને કાલે પણ આખો દિવસ કામમાં હતો. કાલનો વિડીયો આપણો આવ્યો નથી અને કાલે તો ભાઈ જો કે આપણે મેં ચાય કરીને બ્રેક રાખી દીધી હતી, કેમ કે ભાઈ કંઈક પર્સનલ રીઝન છે એના માટે. અને શું રીઝન છે પણ હું તમને આવતા વિડીયોમાં જણાવી દઈશ. અને કાલથી છે ને ભાઈ આપણે રોજ નવો કોન્ટેન્ટ જોવા મળશે આપણા વિડીયોમાં. તમને શું કહેવાય, તમે વાટ જોશો મારા વિડીયોની કે ભાઈ કપિલનો વિડીયો આવે એટલે જોવો જ પડશે. સારું ચાલો ભાઈ, તો અત્યારે સીન એવું છે કે ભાઈ કિરણ અને હું અમે બે આજે ભાઈ બહુ થાકી ગયા, કામ કરતા હતા બરોબર છે. અને મારા કરતાં વધારે કામ કિરણે કર્યું. કા કિરણ? તો અત્યારે હું જમવાનું શું કર્યું? શું ખાધું? પાણીપુરી, સમોસા, પકોડા ખાઈ લીધું. પછી વિચાર્યું ભૂલાઈ ગયું ખાવા. પણ એમાં એવું હતું કે ભાઈ હમણાં કંઈક મોબાઈલમાં લોચો થઈ ગયો હતો, કેમેરો બહુ લેગ લેતો હતો, ચોટી જતો હતો. શું કહેવાય, હું વિડીયો બનાવ્યા 6 કે 8 વિડીયો બનાવ્યા, પણ એકમાં મેળ લાવ્યો. પછી મેં કીધું માઈ જાય, હાલો કંટાળી ગયો. અને પછી પાણીપુરી ખાવા બેઠી ગયો. પછી પાછો લઈને જોયું તો ઓકે થઈ ગયું બધું. પછી વિડીયો ચાલુ કર્યો. તો ભાઈ હજી કિરણ હજી નવરી નહીં થાય કિરણ, કેમ કે હજી જજ્જુ કામ છે. તો હવે બિનારી જો આગળ વિડીયોમાં શું કામ કરે છે એ પણ તમને હું દેખાડું છું. જય સોનલ. A few moments later. હેલો ગાઈસ, તો ભાઈ વાગી ગયા છે અત્યારે 9:30 અને ભાઈ કિરણ એનું કામ કરે છે અને આપણે ભાઈ એક કામ કરી નાખ્યું. જોઉં ભાઈ આપણી ગાડી છે ને પાછી ધોઈ નાખી, કેમ કે થોડી ધૂળ ચોટી હતી ને મેં કીધું હાલની પછી પાછી વધારે ખરાબ થાય ને પછી કંટાળો આવે ધોવાનો. ને જો ભાઈ અમારે કિરણ છે ને દિવસે કામ નહીં કરવાનું, અત્યારે કામ ખેંચી લેવાનું. હા, એટલે આવું કામ બહારનું કામ દિવસે નહીં કરવાનું એમ. નવરી નથી ભાઈ, તું મને ખબર છે, હું ઘેર જ હતો. મેં ક્યાં કીધું તું બહુ કામઠી ભાઈ છે, હું થોડો એમ કહું. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. ને અમારા ભાઈને બાંધી દેવામાં આવ્યા, કેમ કે અહીંયા ભાઈ ફળિયામાં પાણી હોય ને ઢોળાય ને, એટલે પછી ભાઈ છે ને રખડવા બહાર નીકળી જાય ને પછી આખો રૂમ બગાડે. ધોવા લાગુ? મેં ધોઈ તો દીધી મારી ગાડી. હાલની કપડાં ધોવા લાગુ, બીજું હું. સારું ચાલો મિત્રો, તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, કેમ કે ગાડીને જલ્દી સાફ કરવી પડશે. જો સુકાઈ જશે ને પાણી તો પાછા ડાઘા પડી જાય, તો જલ્દી પહેલાં લૂછી લઉં ને મળીએ છીએ થોડી જ વારમાં. હેલો ગાઈસ, તો ભાઈ આપણે ગાડી સાફ કરી લીધી છે. જોઈ શકો છો તમે ભાઈ, ચમકાવી દીધી હો, એક નંબર. અમારા જીનુભાઈને પછી છોડી દીધા, કેમ કે એને એક નંબર જવું હતું એટલે નીકળો ભસવાનું ચાલુ કરી દીધું હતું. અમારે જો ભાઈ હોમ મિનિસ્ટર ઓય કેટલીક વાર લાગી હજી. એવું છે તો ક્યાં હૂકવા દોરી કરતી હતી. સારું ચાલો ભાઈ, તો ભાઈ આજ માટે આટલું જ છે. મળીએ છીએ કાલે નવા વિડીયો સાથે, નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.